સુરતમાં એક મંદિરના પૂજારીએ એક મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। મળતી માહિતી અનુસાર સુરતના નાનપુરા માછીવાડ પાસે રામજી મંદિરમાં પૂજારી 26 વર્ષના વિવેક શ્રી લલ્લન પ્રતિહસ્ત વિરુદ્ધ સફાઈ કર્મી મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે। પોલીસ સમક્ષ ફરિયાદમાં આ 40 વર્ષીય મહિલાએ જણાવ્યા અનુસાર બારડોલીથી આવતી આ મહિલા વિસ્તારની ઓફિસો ફ્લેટ ઉપરાંત નાનપુરા રામજી મંદિરમાં સવિતા 4 વર્ષથી સફાઈ કામ કરી પરિવારની મદદરૂપ થતી હતી। લગ્ન જીવન દરમિયાન તેને એક 17 વર્ષીય પુત્રી છે। લગ્ન જીવન દરમિયાન આ મહિલાને તેના પતિ સાથે અણબનાવ થતા તે અલગ રહેતી હતી તો નાનપુરાના રામજી મંદિરમાં સફાઈ કરતી વેળાએ સવિતાના સંબંધ પૂજારી વિવેક સાથે બંધાયા હતા। વિવેકે સવિતાના તેના પતિથી અણબનાવનો ગેરલાભ ઉઠાવી શારીરિક સંબંધ બાંધ્યો હતો તો જુદી જુદી હોટેલના રૂમમાં જઈ અને સવિતા ઉપર દુષ્કર્મ આચર્યું હતું। મહિલા જ્યારે પણ લગ્ન કરવાનું કહેતી તો વિવેક તેને વાયદા કરતો હતો। પૂજારીએ લગ્ન નહીં કરતા મહિલાએ અઠવા પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી। અઠવા પોલીસે આ પ્રકરણમાં વિવેક પ્રતિહસ્તની ધરપકડ કરી છે તો ઉલ્લેખનીય છે કે બારડોલી રહેતી સફાઈ કર્મી મહિલા તેના પતિ સાથે અણબનાવ થયા બાદ નાનપુરામાં રામજી મંદિરના પૂજારી વિવેકના સંપર્કમાં આવી હતી। મહિલાને પણ જીવન નિર્વાહ માટે આધારની જરૂર હોવાથી વિવેક સાથે તેના સંબંધ ગાઢ બન્યા હતા। વિવેકે પણ महिला फंसावा मंदिर परिसर में ज सिंदूर पूरी અને લગ્ન કર્યા હતા। अठवा पुलिस स्टेशन की हद में नानपुरा माछीवाड़ में रामजी मंदिर में पूजा करने के लिए एक पुजारी का सहायक बिहार का रहने वाला है। वो लगभग 2 साल से वहाँ पे पुजारी के सहायक के रूप में वो काम कर रहा था और वहीं पे मंदिर में साफ सफाई के लिए एक महिला आती थी। उसके साथ उसने लालच देके बहला फुसला के उसके साथ में शारीरिक संबंध बनाए और लगन का लालच उसको दिया कि बाद में हम लगन भी कर लेंगे। और अभी जब उसने लगन के लिए मना कर दिया तो भोग बननार अठवा पुलिस स्टेशन आई, उसने अपनी फरियाद दिखाई और फरियाद के आधार पर ये जो आरोपी है विवेक श्री लल्लन प्रतिहस्त, ये अभी पलसाना के पास में रहता है और मूल रूप से सीतामढ़ी बिहार का रहने वाला है। इसको अरेस्ट किया गया है और अरेस्ट करके इसको जुडिशियल कस्टडी में भेज दिया गया है और भोग बननार है, उसका मेडिकल और 164 का स्टेटमेंट वो सब कार्यवाही अभी पुलिस स्टेशन में